डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्कार। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी अहमदाबाद के इस चैतन्य स्टूडियो से मैं डॉक्टर ओम तेरैया, एसोसिएट प्रोफेसर आत्मीय यूनिवर्सिटी राजकोट, इस TY BA इकोनॉमिक्स का एक कोर्स स्टैटिस्टिक, उसका एक यूनिट नंबर 6 नॉर्मल डिस्ट्रीब्यूशन, उसका पार्ट 2 के बारे में आज हम बात करेंगे। तो आओ बच्चों, समझते हैं कि नॉर्मल डिस्ट्रीब्यूशन क्या है। ગયા લેક્ચરની અંદર આપણે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન શું છે, એનું વ્યવહારિક રીતે ક્યાં ઉપયોગ થાય, એની પ્રસ્તાવના શું, એનો ખ્યાલ, એનો સંભાવના વિધેય, સંભાવના વક્ર અને એના ગુણધર્મ અને થોડા દાખલાઓ જોવા માટે પ્રયત્ન કર્યા હતા। ફરી પાછું એક વખત જોઈ જઈએ કે સતત ચલ માટે જ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનનો યુઝ થાય, જ્યારે અસતત માટે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન અને પોઈઝન ડિસ્ટ્રીબ્યુશનનો ઉપયોગ થાય। અને એનની કિંમત જ્યારે ખૂબ મોટી હોય પરંતુ P અને Qની કિંમત ખૂબ નાની ન હોય ત્યારે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનનો આપણે ઉપયોગ કરીશું। સૂત્ર આપણે જોયું હતું, f of x is equals to वन अपॉन सिग्मा √2 पाई e टू दी पावर -12 x - म्यू अपॉन सिग्मा द હોલ સ્ક્વેર, જેનું આપણે માહિતી મેળવી હતી। એને આધારિત આપણે દાખલાઓ પણ જોયા હતા, જેમાં આપણે 70%થી વધુ માર્ક્સવાળા કેટલા આવકવાળો દાખલો એક જોયો હતો। એનાથી આગળ આપણે શતાંશ શોધવા માટેનો પણ પ્રયત્ન કર્યો હતો। ડિસાઇલ્સ મેં કીધું હતું કે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનનો જે કર્વ છે, એટલે કે જે બેલ શેપ્ડ કર્વ છે, એના 10 પાર્ટ પાડવામાં આવે તો એને ડિસાઇલ કહેવાય। એમાં એક પાર્ટને D1 તરીકે ઓળખીશું, બીજા પાર્ટને D2 તરીકે ઓળખીશું। એ જ રીતે D10 સુધી આપણે આગળ વધીશું। તો આપણે એ રીતે એના એક્ઝામ્પલ જોવા માટે પ્રયત્ન કર્યો હતો। તો આવો દાખલા નંબર 6 જે છે એ સમજવા માટે પ્રયત્ન કરીએ। એક વિસ્તારના 2000 કુટુંબની સરેરાશ આવક, ટોટલ કુટુંબ છે 2000, એક એમની સરેરાશ આવક એટલે જેને આપણે x બાર કહીએ, અહીંયા આપણે મ્યુ કહીએ છીએ, એની સરેરાશ આવક 8200 છે। પ્રમાણિત વિચલન સિગ્મા આપણને આપ્યું છે 300 છે। જો આવક પ્રામાણ્ય રીતે વિતરિત હોય તો 8000 રૂપિયા અને 8500 વચ્ચેની આવક મેળવતા કુટુંબની ટકાવારી શોધો। ટકાવારી કીધી છે એટલે જે કંઈ પણ ટોટલ કુટુંબો છે એને જે જવાબ આવે એને આપણે ગુણી નાખીએ અને 100થી ગુણીએ તો આપણને ટકાવારી મળી જાય, જે આપણે આગળના દાખલાઓમાં સમજ્યા હતા। અને 68.26 કુટુંબોની આવકનો ગાળો શોધો। સૌથી વધુ આવક મેળવતા 10% કુટુંબની ઓછામાં ઓછી આવક શું હશે, તો એ પણ આપણે શોધવાની છે। તો સમજવા માટે પ્રયત્ન કરીએ વિદ્યાર્થી મિત્રો। ખૂબ જ સહેલું, ખાલી રકમ ઉપરથી જ આપણને ખબર પડી જાય। અહીંયા n બરાબર 2000 આપ્યું છે, અહીંયા મ્યુ 8200, સિગ્મા 300, એના ઉપરથી આપણને z મળી જાય। z આપણને મળશે x - 8200/300। આ સમીકરણ આપણે યાદ રાખીશું, કારણ કે આમાં xની કિંમત આપણે જે પ્રમાણે માંગ્યું છે એ પ્રમાણે મૂકતા જઈશું। તો પહેલું કીધું છે કિંમત 8000 અને 8500ની વચ્ચે, તો xની જગ્યાએ આમાં પહેલાં 8000 મૂક્યા અને એના પછી આપણે 8500 મૂક્યા। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો બંને કિંમત મૂકીએ, સાદુરૂપ આપીએ તો એક મળશે -0.67 અને એક મળશે +1। તો હવે અહીંયા તમે જ્યારે કર્વ ડ્રો કરો ત્યારે વચ્ચે તો z = 0 હોય, આ બાજુ 1 હોય, આ બાજુ 0.7 હોય। તો આ પોર્શન આપણે શોધવાનો છે। તો શું કરીશું, 0 થી 6 અને 7નું એટલે કે આ પોર્શન અને આ પોર્શન બેયનો સરવાળો કરીશું, એટલે કે 0નું
0.6નું 7માં જોઈશું તો 0.2428 મળશે ટેબલ ઉપરથી, અને 1નું જોઈએ તો આપણને ખબર છે કે 0.3413 મળે છે. બેયનો સરવાળો કરો તો 0.5901 મળશે, અને ટકાવારી શોધીએ તો એને આપણે 100થી ગુણાકાર કરીએ તો આપણને 59% એવા કુટુંબો છે કે જેમની આવક 8,000 અને 8,500ની વચ્ચે આવેલ છે. તો બીજું જોઈએ કે 68% કુટુંબોની આવક X1 અને X2ની વચ્ચે છે, જે આપણને ખબર નથી, એ આપણે શોધવાનું છે. તો મ્યુ અને X1 68 પોઈન્ટ અહીંયા આપ્યું છે 26, એટલે કે અહીંયા જુઓ તો 68.26, તો આ પોર્શન 34.13, આ પોર્શન એ 34.13 X1 અને X2ની વચ્ચે આવેલ છે. એટલે બેયનો તમે 68.26 છે એને ભાગ્યા તમે 2 કરો તો મળશે 34.13. તો 34.13 X1 અને X2 મ્યુની બંને તરફ છે. તો પહેલું મળશે અહીંયા P, એટલે કે પ્રોબેબિલિટી શોધીએ તો 34.13ના છેદમાં 100, એટલે કે 0.3413. ક્યાં આવશે 0.3413? તો આપણને ખબર છે કે -1, કારણ કે ડાબી બાજુ X1 માટે વિચારીએ છીએ, X1 તફાવત માટે વિચારીએ છીએ. હવે આગળ વધીએ તો એ કિંમત આપણે સમીકરણમાં z બરાબર x માઇનસ મ્યુ અપોન સિગ્મામાં મૂકીએ તો xની જગ્યાએ x1 છે, અહીંયા આપણને -1 મળ્યું. સાદુરૂપ આપો તો x1ની કિંમત 7,900 આવશે. હવે જમણી તરફ વિચાર કરો તો ત્યાં +1 છે, કોઈ જ ફેરફાર નથી. એનું સાદુરૂપ કરશો તો 8,500 આવશે. તો 68.26% કુટુંબો એવા છે કે જેમની આવક 7900 અને 8500ની વચ્ચે આવેલ છે. એટલે કે આપણે X1 અને X2ની કિંમત મેળવી લીધી. X1ની કિંમત 7900 મળી, જ્યારે X2ની કિંમત આપણને 8500 મળી. આમાં રિવર્સમાં જવાનું, કારણ કે આપણે X1 અને X2 શોધવાના છે. વાં આપણે ટકાવારી શોધતા હતા, અહીંયા આપણે ટેબલનો ઉપયોગ કરીને એ કિંમત કોની સામે આવે છે એ મેળવીશું. ખૂબ જ સિમ્પલ છે. હવે અહીંયા જોઈએ સેમ ત્રીજો દાખલો એના જેવો જ છે. સૌથી વધુ આવક મેળવતા 10% કુટુંબની ન્યૂનતમ આવક X3 છે. તો મ્યુ અને X3 એટલે એ કેટલા છે? અહીંયા 40% અવલોકનો છે. તો P મળશે 0.40. Z ઉપરથી 4 ને 0નું જોઈએ તો 1.28 મળશે. 1.28 મળશે 0.40, એટલે 1નું 2માં 8માં. તો ઝેડની કિંમત શોધીએ, મૂકીએ એમાં કિંમત, તો આપણને એ મળશે 1.285. એ રીતે તમે ગણતરી કરો તો એવા 40% કુટુંબો છે કે જે આપણને અહીંયા મળી જાય છે. હવે એક પ્રામાણ્ય વિતરણમાં દાખલા નંબર 7, એક્ઝામ્પલ નંબર 7. એક પ્રામાણ્ય વિતરણમાં મધ્યક 66 છે, વિચરણ 144 છે. તો D3 શોધો અને P85 શોધો. D3નો મતલબ થાય છે ડિસાઇલ. આપણે આગળ વાત કરી ચૂક્યા છીએ. ડિસાઇલ્સ એટલે આ કર્વ જે છે એ ટોટલ 10 પાર્ટમાં ડિવાઈડ થયેલો છે, 1 2 3 એવી રીતના 10. તો એમાં આ પાર્ટને D3 કહેવાય, કે જે સેન્ટરથી ડાબી બાજુ આવેલ છે. તો હવે મ્યુ આપણને આપ્યું છે 66, વિચરણ આપ્યું છે, વિચલિત પ્રમાણિત વિચલન નથી આપ્યું. તો સિગ્મા સ્ક્વેર આપ્યું છે 144, તો સિગ્મા મળશે 12. પહેલું છે 30% અવલોકનો D3 કરતાં ઓછા છે. તો અહીંયા આપણે જોવા માટે પ્રયત્ન કરીએ. આ આપણને 30% ઓછા છે, તો આ વધે એ 20% વધે. તો P મળશે 0.200. કોષ્ટક ઉપરથી એની કિંમત મળશે 0.2000ની કિંમત મળશે 0.5નું 2ની અંદર, એટલે 0.525. એ ઝેડમાં મૂકવા પ્રયત્ન કરીએ તો આપણને એ કિંમત પણ જોઈએ તો મળશે. D3ની કિંમત મળશે 59.7. સાદુરૂપ આપીએ અને ઝેડની કિંમત અહીંયા આપણે મૂકીએ -0.525. સાદુરૂપ આપતા આપણને મળશે 59.7. હવે 0.52 અને 0.53 છે, તો બેયની એવરેજ લેવાની જરૂર નથી. બેમાંથી જે નાનું હોય 0.52 એ અહીંયા તમે લખી શકો છો. તો તમને જવાબ છે એ મળશે 0.525. હવે બીજું છે 85% અવલોકનો કરતાં ઓછું છે, એટલે P85. તો અહીંયા તમે જુઓ છો 85 કઈ રીતે આપણે કર્યા છે.
તો કે વચ્ચે જે છે એ 0 આવે, આ બાજુ 0.50 આ બાજુ, આ તો 50 આ બાજુ અને 35 આ બાજુ, એટલે ટોટલ 85% થઈ ગયા. હવે ઝેડ ઉપરથી મેળવવા માટે પ્રયત્ન કરીએ 3500નું, તો 1.035 આવશે. એને ઝેડમાં મૂકીએ 1.035 સૂત્રમાં અને સાદરૂપ આપીએ તો 78.42 મળશે. હવે 78.42 જે છે 0.3485 3508 એ બંને કિંમત લાગુ પડે, પણ બેમાં નાની છે 1.03 છે. 2 ડેસિમલ સુધી વિદ્યાર્થી મિત્ર જવાનું, 2 દશાંશ આંક સુધી, એનાથી વધારે આગળ જવાની જરૂર નથી રહેતી. તો આપણને મળશે 78.42. સરેરાશ લઈએ તો પણ ચાલે, ન લઈએ તો પણ ચાલે. 8મો દાખલો અહીંયા સમજીએ, એના જેવો જ છે, કોઈ ફેરફાર નહીં. એક શહેરમાં ટીવી જોવાની ટેવ વિશે નિર્દેશ કરતા જોવા મળ્યું કે 33% લોકો દરરોજ 90 મિનિટથી ઓછું ટીવી જોવે છે. 90% લોકો 177 મિનિટ એટલે ઓલમોસ્ટ 3 કલાક જેવું થયું ટીવી જોવે છે. અને જો ટીવી જોવાનો સમયગાળો પ્રામાણ્ય રીતે વિતરિત હોય તો મધ્યક અને પ્રમાણિત વિચલન શોધો. આપણે મ્યુ અને સિગ્મા શોધવાના છે. તો પહેલાં મ્યુ માટેનો વિચાર કરો. 33% લોકો, અહીંયા લખ્યું છે 33% લોકો 90 મિનિટથી ઓછું ટીવી જોવે છે. મ્યુ અને 90 મિનિટ વચ્ચે કેટલા ટકા અવલોકનો છે? અહીં 33 છે, તો આ કેટલા હોય? 17, કારણ કે બેયનો સરવાળો 50 થવો જોઈએ. તો મ્યુ અને 90 વચ્ચે 17% અવલોકનો છે, તો એના ઉપરથી પી મેળવી લ્યો. પી કોષ્ટકમાંથી જુઓ, માઇનસ ડાબી બાજુ છે એટલે 0.44, પણ નેગેટિવ ઋણ નિશાની સાથે લખવાનું. સાદુરૂપ આપો તો એક સમીકરણ મળશે, -0.44 સિગ્મા ઇઝ ઇક્વલ્સ ટુ 90 માઇનસ મ્યુ. એને સમીકરણ 1 આપો. હવે 90.32% લોકો 177 મિનિટથી ઓછું ટીવી જોવે છે. 90.32 એટલે અહીંયા 50 હોય, તો આ બાજુ 40.32 હોય, બેનો સરવાળો કરો તો 90.32 થઈ જાય. તો મ્યુ પછી છે 40.32 છે, તો 40/32ના છેદમાં 100 એટલે 0.4032. કોની કિંમત છે? 1.3ની કિંમત છે. તો એમાં મૂકીએ તો આપણને બીજું સમીકરણ મળશે મ્યુ અને સિગ્માના સ્વરૂપમાં. વિદ્યાર્થી મિત્રો, બહુ સરસ દાખલો છે, ખૂબ જ સહેલો. 2 સમીકરણ મળ્યા, માની લ્યો કે એક્સ અને વાયના સ્વરૂપમાં. અહીંયા આપણને મળ્યા મ્યુ અને સિગ્માના સ્વરૂપમાં. બંને સમીકરણને સોલ્વ કરીએ, ઉકેલીએ આપણી લોપની રીત, એલિમિનેશન મેથડ. એ લોપની રીતથી આ સમીકરણ ઉકેલવાનો પ્રયત્ન કરીએ તો સિગ્મા આપણને મળશે 87/1.74. પ્રમાણિત વિચલન 50 મિનિટ. 50 કિંમત તમે 1 અથવા 2માં મૂકો તો તમને મ્યુની કિંમત મળશે. તો મ્યુ તમને મળશે 112 મિનિટ. તો અહીંયા તમે જુઓ છો વિદ્યાર્થી મિત્રો કે એ આપણને જવાબ મળે છે 112 મિનિટ. 9મો દાખલો સમજીએ. એક વર્ગના વિદ્યાર્થીઓના માર્ક્સનું વિતરણ પ્રામાણ્ય છે. તેમના સરેરાશ માર્ક 58 અને પ્રમાણિત વિચલન 12 છે. 20% વિદ્યાર્થીઓના માર્ક 46થી ઓછા છે, તો વિદ્યાર્થીની સંખ્યા શોધો. અહીંયા આપી દીધું છે મ્યુ, અહીંયા આપ્યું છે પ્રમાણિત વિચલન. ઝેડ મળી જાય આ 46 માર્ક્સથી ઓછી. 46 માર્ક્સથી ઓછી એટલે અહીંયા આપણે એનું સાદરૂપ આપીએ તો એ કિંમત મળશે એ ઓછા 1થી ઓછી હોવાની સંભાવના. તો તમે આ રીતે એનો જ્યારે ગ્રાફ તમે ડ્રો કરશો, એટલે કે બેલ શેપ તમે ડ્રો કરો તો એનો ગ્રાફ આવો થાય. અને એની અંદર આપણને 46%થી ઓછી હોવાની સંભાવના કીધી છે. તો 46 એટલે અહીંયા છે એ આ હોય, તો આ પોર્શન માની લ્યો કે 46% છે, એનાથી ઓછું આપણે શોધવું છે. તો શું કરીશું? આખું 0.5 છે, એમાંથી આ ભાગને બાદ કરી નાખીએ. 0.5માંથી 0.3414 બાદ કરી નાખીએ -1 માટેનું, તો આપણને જવાબ મળશે 0.1587, જે આપણો જવાબ થશે. હવે વિદ્યાર્થીઓના માર્ક 46થી ઓછા છે, તો 0.15 એ 20, તો એક કેટલા? તો કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી થઈ? 126.02. તો આમ ટોટલ વર્ગમાં 126 વિદ્યાર્થીઓ હશે, એવું આપણે અહીંયા કહી શકીએ. 10મો દાખલો જોઈએ. પ્રમાણ્ય વિતરણમાં મધ્યક આપ્યો છે, સિગ્મા આપ્યું છે, x > 1 માટે 0.005 આપ્યું છે, <k2 માટે આ આપ્યું છે. તો k1 અને k2 શોધો. x1 અને x2 જેવી જ વાત છે વિદ્યાર્થી મિત્રો. પહેલું જોઈએ, x1 થી k1ની કિંમત વધુ હોવાની સંભાવના. તો અહીંયા તમે જુઓ છો કે આ કિંમત જે છે 0.05 છે.
તો બાકીની કિંમત કેટલી હોય? 0.45 હોય. બેનો સરવાળો કરો તો 0.5 થાય. તો એ આપણને મળશે અહીંયા 0.05. એને 0.5માંથી બાદ કરી નાખો તો આપણને મ્યુ અને K1 વચ્ચેની કિંમત મળી જશે 0.45. જે તો તમે ડાયરેક્ટ પણ કરી શકો. 0.45 ને કોષ્ટક ઉપરથી જો 1.645 પોઝિટિવ, કારણ કે જમણી તરફ છે, અને એમાં તમે મૂકશો તો તમને K1ની કિંમત મળશે 161.13. 161.13 આપણને અહીંયા K1 મળ્યું. એ જ રીતે K2 છે એ ઓછી હોવાની સંભાવના 0.9, તો 0.9 થી ઓછી એટલે એ મળશે આપણને 0.4332 અને ઝેડની કિંમત મળશે 1.5. તો કોષ્ટકમાં તમે જુઓ છો કે 4332થી ઓછું તમે કરો તો ટોટલ જે છે એ 0.9332 છે. વચ્ચે આ છે 0.5 તો આખું આવી જ ગયું, અને આ આપણે 0.4332 ને અનુરૂપ કિંમત મળો તો K2 આપણને મળશે 157.5. આ રીતે તમે વિદ્યાર્થી મિત્રો એનું સાદું રૂપ આપી શકો. હવે પ્રમાણિત વિચલન એક્સનું વિધેય નીચે મુજબ હોય તો વિતરણના પ્રાચલો શોધો. તો અહીંયા સૂત્ર આપ્યું છે, જેનો ઉપયોગ કર્યો છે આપણે. બધી જ કિંમત મૂકી છે, તમે જુઓ છો. અને એ કિંમત આ Z² કિંમત છે. એ પ્રાચલો શોધવાના છે. સાદુરૂપ આપતા જઈએ. જેમ 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 સાદુરૂપ આપશો એ પ્રમાણે તમને એમાં ખબર પડવા મળશે. 144નું વર્ગમૂળ 12 થાય. √2π એમને રાખો. આ છે એ પૂર્ણ વર્ગ પદાવલી છે. કોની પૂર્ણ વર્ગ પદાવલી છે? x - 25નો વર્ગ કરો તો તમને મળશે x² - 50x + 625 બરાબર 0. તો આ પૂર્ણ વર્ગ પદાવલી છે. x - 25નો વર્ગના છેદમાં 144 એટલે 12. બંનેની સાથે એને સરખાવો તો સિગ્માની કિંમત મળી છે અહીંયા 12, અને ઉપર x - મ્યુની કિંમત મળી છે 25. તો આપણને બંને પ્રાચલ મળી ગયા 25 અને 12. આ રીતે તમે કોઈ પણ દાખલાને ઉકેલી શકો. હવે 12મો દાખલો સમજવા માટે પ્રયત્ન કરીએ. તો 12મો દાખલો આપણને કહે છે પ્રમાણિત ચલ Z1 અને Zનો પ્રાપ્તાંક દર્શાવતો હોય તો નીચેની માહિતી પ્રમાણે કિંમત શોધો. હવે વિદ્યાર્થી મિત્રો -1.5થી Z1ની કિંમત આપી દીધી છે. Z Z2 કરતાં મોટા હોય એની કિંમત પણ આપી છે, અને ત્રીજું -1.5થી Z1ની વચ્ચે હોય તો એની કિંમત પણ આપી છે. તો પહેલું શોધવા માટે પ્રયત્ન કરીએ. -1.5થી Z1નું કિંમત છે 0.7438. તો કોષ્ટક ઉપરથી આ -1.5 છે, તો 0થી -1.5 સુધીનું ક્ષેત્રફળ 0.4332 મળે, અને આ શોધવાનું છે. તો આખામાંથી એટલે કે 0.7438માંથી આને બાદ કરી નાખો તો 0થી Z1નું ક્ષેત્રફળ 3106. એનું તમે ટેબલમાં જોશો તો એ કિંમત તમને મળશે 0.88. એ કિંમત 3106 એ 0.88, 0.8નું 8માં જોશો તો તમને એ મળશે 0.3106. હવે Z > Z2 છે 0.0606. તો એમાંથી આ ભાગને તમે મેળવવાનો છે 0થી Z2ની વચ્ચે. તો એને 0.5માંથી આ કિંમતને બાદ કરો તો 4394 મળ્યું. એને ટેબલ ઉપરથી જોશો તો 1.5નું 5માં કિંમત મળશે 0.4394. તો એની કિંમત 0.4394 મળશે. હવે દાખલા નંબર 13 સમજવા માટે પ્રયત્ન કરીએ કે એક વિતરણમાં મધ્યક 150 છે, પ્રમાણિત વિચલન 20 છે, તો સરેરાશ વિચલન શોધો. અને ચતુર્થ વિચલન શોધો. મ્યુ આપ્યું છે, સિગ્મા આપ્યું છે. સરેરાશ વિચલનનું સૂત્ર આપણે આગળ જ લખ્યું હતું 4/5 × સિગ્મા, તો એ મળશે 16. ચતુર્થ વિચલન એટલે 2/3. સરેરાશ એટલે 4/5 × સિગ્મા, અને ચતુર્થ એટલે 2/3 × સિગ્મા. તો એ ચતુર્થ વિકલનનું પણ આપણને એનો જવાબ અહીંયા મળી જશે. હવે મધ્યક 42 આપ્યો છે, પ્રમાણિત વિચલન 8 છે,
તો બંને અંતિમ ચતુર્થકોની લગભગ કિંમત મેળવો. તો મ્યુ પણ ખબર છે, આ પણ ખબર છે. પ્રામાણ્ય વિતરણનું સૂત્ર છે ક્વાર્ટાઇલ ઇક્વલ ટુ m-0.675 અને Q3 એટલે 0.675 Q1 અને Q3 બે ડાબી બાજુ ને જમણી બાજુ. કઈ રીતે? તો કે ઇમ્પેરિકલ રૂલ 0.68 95 99. તો અહીંયા આપણે એનો ઉપયોગ કર્યો છે. Q1 એટલે મ્યુ માઇનસ 0.67 ઇન્ટુ સિગ્મા, મ્યુ પ્લસ 67 ઇન્ટુ સિગ્મા. કિંમત મૂકશો એટલે ક્વાર્ટાઇલ 1 મળશે, ક્વાર્ટાઇલ 3 મળશે. હવે યોગ્ય વિકલ્પ પસંદ કરીને આપણે એનો જવાબ આપવાનો છે. તો ખબર છે કે કઈ ચલ રાશિ માટેનું એ સંભાવના વિતરણ છે? તો કે સતત ચલ રાશિ માટેનું સંભાવના વિતરણ છે. કોણે શરૂઆત કરી હતી? તો કે કાર્લ પિયર્સન. અને પ્રામાણ્ય વિતરણના પ્રાચલો કયા કયા છે? તો કે મ્યુ અને સિગ્મા. અને સંભાવના વિતરણના અચલાંક કયા કયા છે? પ્રામાણ્ય વિતરણના મ્યુ અને સિગ્મા, જ્યારે ઓલા એન અને પી. યાદચ્છિક ચલનો વિસ્તાર શું હોય? તો કે માઇનસ ઇન્ફાઇનાઇટ થી ઇન્ફાઇનાઇટ. વક્રમાં મ્યુની ડાબી બાજુનું ક્ષેત્રફળ કેટલું હોય? તો કે ડાબી બાજુ 0.5 હોય, જમણી બાજુ પણ 0.5 હોય. તો હવે પ્રામાણ્ય વિતરણમાં 99.99 ઇમ્પેરિકલ રૂલ 67 95 99. તો એ મળશે મ્યુ પ્લસ ઓર માઇનસ 3 સિગ્મા. 8મું છે પ્રામાણ્ય ચલનું વિચરણ કેટલું હોય? તો એ 2 જેટલું હોય. નિશ્ચિત કિંમત ધારણ કરે તો તેની સંભાવના કેટલી હોય? તો એ પણ વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે, એ શૂન્ય તરફ આગળ વધતું હોય છે. કઈ શરતો દ્વિપદી પ્રામાણ્ય વિતરણને અનુલક્ષે છે, જે આપણે આગળ સૂત્રમાં સમજ્યા હતા. વિતરણનું સંભાવના વિધેય લખી એના પદો સમજાવવાના છે. આ વિદ્યાર્થી મિત્રો જે ટેબલ છે એ અહીંયા તમારી સામે છે કે આ ટેબલનો ઉપયોગ કરીને 2.1નું 2માં એટલે 2.012 મેળવવું હોય તો અહીંયા તમારે 2.012 જોશો તો તમને આ કિંમત મળશે 2.012.4383. તો આ ટેબલ વિદ્યાર્થી મિત્ર તમને પરીક્ષામાં આપવામાં આવશે અને એ ટેબલ ઉપરથી તમે દાખલા નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનના ગણી શકશો. જો આપવામાં ન આવે તો તમે રજૂઆત કરી શકો કે અમને નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન માટેનું ઝેડ ટેબલ પ્રોવાઈડ કરો, તો તમને વિદ્યાર્થી મિત્રો એ ટેબલ ચોક્કસ પ્રોવાઈડ કરવામાં આવશે. તો આ પણ ટેબલની વેલ્યુ 3.9 સુધી છે. હવે ઘણી વખત આપણે નેગેટિવ લખીએ છીએ, તો વિદ્યાર્થી મિત્રો એ નેગેટિવ કઈ રીતે લખીએ છીએ? તો એટલા માટે કે ડાબી તરફ હોય તો ઋણ નિશાની આવે અને મ્યુથી જમણી તરફ હોય તો એ પોઝિટિવ સાઇન આવે. એટલે કે તમે કોઈ પણ વક્ર દોરો, અહીંયા તમે જુઓ છો કે કોઈ પણ કર્વ આપણે ડ્રો કરીએ, તો માની લો કે આ રીતે કર્વ છે, બેલ શેપ કર્વ. તો આ બેલ શેપ કર્વની અંદર અહીંયા જુઓ છો તો આ સેન્ટર વેલ્યુ છે, એ સેન્ટર વેલ્યુથી આ બાજુ 0.5 હોય, આ બાજુ પણ 0.5 હોય, બેનો સરવાળો કરો તો 1.0 થાય. હવે આ પાર્ટને આપણે 3 સિગ્મા કહેતા હતા અને 2 સિગ્મા કહેતા હતા, આને સિગ્મા કહેતા હતા, આ સિગ્મા, અને આ પાર્ટને 3 સિગ્મા આપણે કહેતા હતા. તો 68 95 99 ઇમ્પેરિકલ રૂલને ફોલો કરશે. તો હવે આપણે એ જોવું છે કે 3.9 કે 3.1 કે સેન્ટર વેલ્યુથી આટલી બાજુનો એરિયા એ ઋણ આવે અને આ વેલ્યુ છે એ ધન આવે. પણ અહીંયા 0.500 લખ્યું છે 3.9, પણ હું અહીંયા માઇનસ 0.5000 કરું તો એમાં વિદ્યાર્થી મિત્રો નવું નથી. તો સમજવું કે મધ્ય બિંદુથી એ ડાબી તરફ છે એટલે ઋણ નિશાની છે, અને કર્વની મધ્ય બિંદુથી એ જમણી તરફ હોય તો પ્લસ નિશાની આવે અને ડાબી તરફ હોય તો એ ઋણ નિશાની આવે. તો આ રીતે વિદ્યાર્થી મિત્ર તમે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનનો ઉપયોગ કરી શકો છો. તો આપણે 3 પ્રકારના ડિસ્ટ્રીબ્યુશન અહીંયા ભણ્યા. એક ભણ્યા બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન, બીજું ભણ્યા પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન. ક્યારે ઉપયોગ થાય? તો કે જ્યારે એનની કિંમત ખૂબ મોટી હોય અને પીની કિંમત ખૂબ નાની હોય ત્યારે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશનનો યુઝ કરવાનો, અને નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનનો યુઝ ત્યારે જ કરવાનો કે જ્યારે એનની કિંમત બહુ મોટી હોય, સતત ચલ હોય, અને કારણ કે સતત એટલે અહીંયા તમે જુઓ છો આ ગ્રાફ છે એ સતત છે, કોઈ જગ્યાએ અટકતો નથી. સતત ગ્રાફ એટલે શું? તો કે એવો વક્ર કે જે તમે પેન ઉપાડ્યા વગર દોરી શકો એવા વક્રને સતત વક્ર કહેવામાં
આવે છે. તો આ સતત વક્ર માટેનું જ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન છે, યાદ રાખજો. અસતત માટેના બે છે, બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન, પોઇઝન ડિસ્ટ્રીબ્યુશન, પણ સતત માટેનું એક જ છે અને એ છે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન. તો નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન ક્યારે ઉપયોગમાં આવે તો એ પણ યાદ રાખવાનું કે જ્યારે એનની કિંમત બહુ મોટી હોય અને પી અને ક્યુની કિંમત બહુ નાની ન હોય ત્યારે તમે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનનો યુઝ કરી શકો છો. તો આ રીતે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનના આપણે એક્ઝામ્પલ જોયા, ખૂબ જ સહેલા છે. પ્રેક્ટિસની અંદર પણ તમે એ બધા જ સમને સારી રીતે કરવા માટે પ્રયત્ન કરશો તો એ પણ વસ્તુ તમે ખૂબ સારી રીતે કરી શકશો. તો આ સાથે આપણે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનની ચર્ચા અહીંયા સંપૂર્ણપણે પૂરી કરીએ છીએ. આશા રાખું છું કે તમે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનની પ્રેક્ટિસ કરશો, એક પણ માર્ક્સ તમે પરીક્ષામાં કટ નહીં થાય, કારણ કે ખૂબ સહેલું છે. ટેબલ પણ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. આ જ દાખલા, ખાલી રકમ બદલાય, બાકી મેથડ તો સેમ જ હોય છે. તો 3 પ્રકારના ડિસ્ટ્રીબ્યુશનમાં ત્રીજું ડિસ્ટ્રીબ્યુશન નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનની વાત આપણે અહીંયા પૂરી કરીએ છીએ, જેનો પાર્ટ 2 આપણે સમજ્યા. આ સાથે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનની ચર્ચા અહીંયા પૂરી થાય છે. ધન્યવાદ. स्वाध्यायः परः